ચાણસ્માના મીઠા દરવા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પ્રાંત અધિકારી, મામલતદાર તથા ટીડીઓના અધ્યક્ષસ્થાને યોજાયો. ચાણસ્મા તાલુકાના મીઠા દરવા ગામે 78મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાંત અધિકારી મિતુલ પટેલ અને ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ. જ્યાં સૌ પ્રથમ પોલીસ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રાંત અધિકારી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું. ત્યારબાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વરિષ્ઠ શિક્ષક એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીટીયુ CB લિંબાચિયા, નાયબ મામલતદાર, કાર્યપાલક ઇજનેર BA પટેલ, હેલ્થ ઓફિસર તલાટી ભાવિકાબેન, નૈતિકભાઈ PISF ચાવડા, બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય દીપમાલાબેન, જિલ્લા સદસ્ય દીપકભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુકેશ પિત્રોડા, પાટણ ન્યૂઝ 24, પાટણ. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં તાલુકા કક્ષા ચાણસ્મા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ મીઠા દરવા ખાતે કરવામાં આવેલો હતો. ચાણસ્મા તાલુકાના તમામ ગ્રામજનો તેમજ જિલ્લાના તમામ ગ્રામજનો અને ભારત દેશના તમામ દેશવાસીઓને ચાણસ્મા તાલુકા વહીવટીતંત્ર તરફથી 78મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ.